મનોરથોના મોટા દેખાડા કરવા છે આપણે 56 ભોગના, તો ઠાકોરજી તો જોઈએ. કેવલ દેખાડો કરવા માટે તો કંઈક ઠાકોરજી રાખવા પડે. તો હવે જરૂરિયાત ઠાકોરજીની મનોરથો કરવા માટે, મનોરથોમાં આ બધી ભીડ ભેગી કરવા માટે હવે એક ઠાકોરજી તો આપણે જોઈએ. અને કેવા કેવા ઠાકોરજીના ખેલ થાય છે આપણા માર્ગમાં, કે વિદેશમાં આવડું મોટું સ્વરૂપ લઈ જવા ન દે, અહીંથી લઈ જવું કેમ પ્લેનમાં વગેરે. તો આ રબરના ટાયરના શ્રીનાથજી ઠાકોરજી બનાવી દેવામાં આવે ને પંપથી હવા ભરી ઠાળા થઈ જાય શ્રીનાથજી. મનોરથ પૂરો થાય એટલે પાછું હવા કાઢી લેવામાં આવે, પાછા પેક કરી અને પાછા ઇન્ડિયા લઈ આવે. વિદેશમાં જઈને પાછા એમને હવા ભરીને પાછા, એટલે એક જ આટલા એ પાછા શ્રીનાથજીના રીતે તમે બેગમાં પાછા મોટું સ્વરૂપ 5 ફૂટનું સ્વરૂપ પાછું એને ઘડી કરી અને બેગમાં લઈને પાછું ઇન્ડિયા લઈ આવે. વિદેશમાં જઈને પાછા શ્રીનાથજીના બધા મનોરથ થઈ જાય. વિદેશોમાં ઘણી જગ્યાએ એવી વ્યવસ્થા પણ છે કે જ્યારે બાળકો, ગોસ્વામી બાળકો પધારે ત્યારે ઠાકોરજીને બહાર પધરાવવામાં આવે, બાકી અંદર પધરાવીને ટાળું બંધ કરી દેવામાં આવે. એ સ્વરૂપ બહાર લઈ જઈને મનોરથો કરવામાં આવે. તો મનોરથ માટે એક ઠાકોરજી ઓલા ભોગ ધરવા માટે હતા, સમર્પણાર્થ. સમર્પણાર્થ સેવાનું આ વિકૃત રૂપ આવું થઈ જશે. જો સમર્પણાર્થ સેવા થઈ જશે તો પછી ભોગ ધરવા માટે તમે ઠાકોરજી રાખશો. એક ઠાકોરજી સેવા કરવાના અને એક ભોગ ધરવાના, પ્રસાદ ખાલી પ્રસાદ લેવો છે એટલા પૂરતા એક ઠાકોરજી. એટલે બે હકીકતમાં જો સમર્પણાર્થ સેવા થઈ જશે ને તો સેવ્ય પણ પાછો આપણો સેવક થઈ જશે. સેવ્ય અને સેવક બનાવી દેશું આપણે. મારે ભોગ ધરીને ખાવાનો નિયમ છે તો તમારે પ્રસાદી કરવું જ પડે. તો તમે થઈ ગયા સ્વામી, હા, અને જે સેવ્ય હતો એ સેવક થઈ ગયો. સિદ્ધાંતને ન સમજવાથી કેટલા બધા ગોટાળા થાય છે. અને આપણા ઇતિહાસમાં બધા ગોટાળા, તો આપણે સાક્ષી છીએ આ બધા ગોટાળાના. આપણે નજર સામે જોયું છે, આ બધું જોઈ રહ્યા છીએ. પણ કાળક્રમે હવે મને લાગે કોઈ તપેલીની વ્યવસ્થા પણ રહેશે નહીં, કારણ કે હવે જરૂર જ નથી. એમને રસોઈ બને આપણે ખાઈ શકતા હોઈએ તો પછી ઠાકોરજીને રાખવાનો કોઈ અર્થ નથી. પણ એ તપેલીના ઠાકોરજીની સેવા હતી એ ગુપ્ત ભાવથી થતી હતી. એના દર્શન પણ કરાવવામાં આવતા ને એમાં દેખાડો પણ નહોતો, દમ પણ નહોતો, કારણ કે એ તો અંદર અંદર તપેલી કોઠામાં જ બિરાજતા હોય કે રસોઈમાં બિરાજતા હોય ગવાખામાં. એ રસોઈ થાય ને એમને ધરી દેવાનું. પછી એ ઠાકોરજીની ડ્યુટી એવી કે મહારાજશ્રી રાતના 11 વાગે ભોજન કરે તો ઠાકોરજી બિરાજતા રહે. મહારાજશ્રીને ગરમ રોટલી ખાવી હોય તો શું કરવું, ઠાકોરજી પોઢાડી દે તો એ ગરમ રોટલી થતી જાય અને તપેલીને ઠાકોરજી જે છે એને આમ દેખાડતા જાય. ભોગ ધરાય તો ઠંડી થઈ જાય, પછી એ ખાલી દેખાડતા જાય, ધરતા જાય, દેખાડતા જાય. તો હા, તપેલીને ઠાકોરજી તો સમર્પણ અને સેવાનો ગોટાળો થઈ જાય. સમર્પણ માટે જો સેવા થઈ જાય તો આવી સેવા થઈ જાય કે ઠાકોરજીને 11 વાગ્યા સુધી બિરાજાવી રાખવામાં આવે. એ ભોજન કરવા પધારે ત્યારે રસોઈઓ જે છે રસોઈ કરે ને ગરમ રોટલી કરે ને એ ઠાકોરજીને આમ ધરતો જાય, દેતો જાય. પછી પોઢાળવાય કઈ મહારાજ થોડા આવે. પછી ભીતરિયાનું બધું કામ પૂરું થઈ જાય, ભોજન થઈ જાય, ભીતરિયાની પાતર નીકળી જાય તો ભીતરીઓ એ પાછા ઠાકોરજીને પોઢાડી દે. બેની ડ્યુટી પૂરી. એકની રસોઈ બનાવવાની ડ્યુટી, એકની પ્રસાદી કરવાની ડ્યુટી. તો સ્વામી સેવક ભાવ ઉલટો થઈ જશે. સમર્પણ માટે સેવા થઈ જાય તો એનું પરિણામ એવું થશે કે સેવ્યને સેવક બનાવી દેવામાં આવશે અને સેવક છે એ સેવ્ય બની જશે. તો હા, સિદ્ધાંતને ઘણા કહે છે કે સમર્પણને સેવા સમજાતી નથી. એટલે આ સમજી લે, તપેલીની ઠાકોરજીની વ્યવસ્થા સમજી લે તો ભાઈ સમજાઈ જાય કે ભાઈ સમર્પણમાં સેવા નથી આવતી, સેવામાં સમર્પણ આવે છે. એટલે સેવાને અલગ સમજવી જરૂરી છે. સમર્પણ એક અવિભાજ્ય અંગ છે સેવાનું, એટલે આપણે એનો પહેલો ઉલ્લેખ કરી રહ્યા છીએ કે સમર્પણ રહિત સેવા ન હોઈ શકે. અસમર્પિત સેવા ન હોય, અસમર્પિત જીવનમાં સેવાનો નિર્વાહ શક્ય નથી. જ્યાં સુધી સમર્પણ નથી ત્યાં સુધી સેવા શરૂ થતી નથી. અવિભાજ્ય અંગ છે, એટલે આપણે સમર્પણનો એક સિદ્ધાંત તરીકે અલગ વિચાર કરીએ છીએ કે અવિભાજ્ય અંગ છે. રાગ ભોગ શૃંગાર ન હોય તો ચાલે, પણ સમર્પણ ન હોય તો ન ચાલે સેવામાં. એ ન સમજવાને કારણે મિશ્રી ભોગની સેવા ને અંસકડી ભોગની સેવા ને દરેક વખતે આજ્ઞા લેવો, તમે અંસકડી ધરો તો આજ્ઞા લો, સકડી ધરવાની ફરી આજ્ઞા લો,
ઘણી વાર એમ કે છે નહીં, ઉત્સવ ઉપર સકડી ધરવાની અમને આજ્ઞા છે, બાકી રોજ અન્ન સકડી ધરો, ઉત્સવ ઉપર સકડી ધરો. એ ઉત્સવ મહારાજ શ્રી ફિક્સ કરી દે કે આ ઉત્સવમાં તમારે સકડી ધરી શકશો, ત્યારે જ તમે ધરો. આ બધું શું થયું છે કે સમર્પણ પહેલા હોય તો પછી સેવા શરૂ થશે. સેવા તમે શરૂ કરાવી દીધી, સમર્પણ જ નથી. તમે વિચાર કરી રહ્યા છો કે શું ભોગ ધરવું, ક્યારે આજ્ઞા લ્યો મહારાજની અને ક્યારે હું કરું, તો તમે સમર્પણ જ નથી કર્યું. જો મહારાજની આજ્ઞાને મોતાજ છો તો તમે સમર્પણ કર્યું જ નથી પ્રભુને. પ્રભુને સમર્પણ કર્યું નથી, તમે મહારાજને સમર્પણ કર્યું છે કે એક એટલી સેવા તમે કરો. સેવા કૃતિ ગુરુ આજ્ઞાનો આવો અર્થ નથી થતો. સેવા કૃતિ ગુરુ આજ્ઞાનો અર્થ છે કે શ્રી આચાર્યચરણે બતાવેલી સેવાની આજ્ઞા, હા, શ્રી આચાર્યચરણ જે આપી રહ્યા છે એમાં જોડાવવું, એને કહેવાય છે સેવા કૃતિ ગુરુ આજ્ઞા. વારે વારે આજ્ઞા લેવાની જે પ્રથા જે છે એ ગુરુ આજ્ઞા નથી. સેવા કૃતિ ગુરુ આજ્ઞા એટલે સેવાની જ આજ્ઞા મળી ગઈ, પછી તમે તમારા ઠાકોર સાથે આનંદથી બધું જ સેવા કરો. ક્ષણે ક્ષણે આજ્ઞા લેવી, તો એ એક એક વસ્તુની આજ્ઞા લેવાની જે પ્રથા જે છે એમાં આપણે સમર્પણ કોને કરી રહ્યા છીએ? પ્રભુને આપણે સમર્પિત નથી. એક આપણો વિવેક હતો, એક આપણો વિનય હતો કે આપણે ગુરુને જણાવતા હતા, નિવેદન કરતા હતા, અને ગુરુ સહર્ષ એની કહેતા હતા આનંદથી આગળ વધી રહ્યા છો, અમે ખુશ છીએ, પ્રસન્ન છીએ. એ નિવેદન કરતા હતા, ગુરુને વિનંતી કરતા હતા, એનાથી ગુરુની પ્રસન્નતા થતી હતી. હવે તો ગુરુને અપ્રસન્નતા થાય છે કે મારે સેવા કરવી છે, તો એમ કે નહીં નહીં નહીં, સેવા ના કરો, મિશ્રી ધરો. પેલા તો કોઈ મિશ્રી ધરીને હું ઠાકોરજીની સખડી અરોગાવી તો ગુરુ પ્રસન્ન થતા હતા, એટલે એને નિવેદન કરતા હતા. તો એક વિનય હતો, વિવેક હતો. એ કઈ ફરજિયાત નિયમ થોડો હતો કે તમે એની આજ્ઞા હોય ને કંઈ ના કરી શકો. તો મહાપ્રભુજી એમના આજ્ઞા કર કે કદાચ ગુરુ ન મળે તો પણ સેવા કરો. મહાપ્રભુજી એમ શું કામ આજ્ઞા કરે છે? તદ ભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરેક ક્વચિત પરિચર્યામ સદા કુર્યા. તમારે સેવા કરવી જ જોઈએ. મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે, ગુરુ મળે કે ન મળે. તો આવી આજ્ઞા શું કામ કરે છે? ગુરુની આજ્ઞાથી જ એક એક વસ્તુ થતી હોત તો મહાપ્રભુજી તમે ગુરુની આજ્ઞાની વાટ ન જો, એટલો સમય તમે વ્યતીત ન થવા દો. ગુરુ આજ્ઞાની વાટ જો તમે સમય ન બગાડો, કારણ કાલ તમારો ગ્રસિત થઈ જશો. કાલમાં કાલ તમને ક્યારે ગ્રસિત કરે છે તમને ખબર નથી. ગુરુની આજ્ઞામાં તમે સમય ન બગાડો. ગુરુ મળે પછી હું સેવા કરું. તદ ભાવે તમને નથી લાગતું કે ગુરુ નથી મળતા, તો મહાપ્રભુ કહે છે સ્વયં કૃષ્ણની સેવા કરો.